ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ડ્રાઈવ કરવામાં આવી। ડભોઈના મુખ્ય રોડ રસ્તાઓ જેવા કે શિનોર ચોકડીથી આંબેડકર ચોકથી કોલેજ રોડ તેમજ આંબેડકર ચોકથી વડોદરા સુધીના મુખ્ય રોડ પર છૂટક ધંધો રોજગાર કરતા ફેરિયાઓ દ્વારા ફાળવેલ જગ્યા કરતાં વધુ જગ્યા રોકી રોડ રસ્તાને અગવડરૂપ બનતું થતું હોવાની ફરિયાદો અવારનવાર ડભોઈ નગરપાલિકાને મળતી હોય। આજે સવારે તારીખ 13મી મે 2025ને સોમવારે 9 કલાકથી નગરપાલિકા દ્વારા દબાણની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ અગાઉ નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવી ફેરિયાઓને જાણ કરવામાં આવેલ અને ફેરિયાઓ દ્વારા ભરપાઈ કરવાનો થતો સફાઈ ચાર્જ પણ ભરપાઈ કરવા જણાવવામાં આવેલ। તેમ છતાં દબાણકર્તા દ્વારા દબાણ કરવામાં દૂર કરેલ આવેલ નથી તેમજ સફાઈ ચાર્જ પણ ન ભરપાઈ કરવામાં આવેલ હોય તેવા તમામ લારી ગલ્લાઓ દૂર કરવાની કાર્યવાહી આજની આ ડ્રાઈવથી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે તેમજ મુખ્ય રોડ રસ્તાઓના દબાણો દૂર કર્યા બાદ નગરની અંદરના વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં કરવામાં આવેલ દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે, જેથી સત્વરે દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક પોતાના દબાણો દૂર કરવા ડભોઈ નગરપાલિકા દ્વારા નગરજનોને હાંકલ કરવામાં આવે છે। અને આજથી શરૂ કરેલ આ ડ્રાઈવમાં નગરપાલિકાના કર્મચારી સંજયભાઈ ઇનામદાર, રાજુભાઈ વસાવા, કોપેનભાઈ પટેલ, દિલીપભાઈ શાહ સાથે અન્ય કર્મચારીગણ પણ જોડાય અને આ કામગીરી કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા આજથી દબાણની અને સફાઈ ચાર્જ વસૂલાતની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી વારંવાર રિક્ષા ફેરવીને નગરના રોડ રસ્તાની જગ્યા ઉપર ધંધો કરતા ફેરિયાઓને જગ્યાની મર્યાદામાં રહીને ધંધો કરવા જણાવવામાં આવેલું। તેમ છતાંય ઘણા ફેરિયાઓ દ્વારા દબાણની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી। જે દબાણ રોડ રસ્તા ઉપર નડતરરૂપ હોય તેને દૂર કરવાની તેમજ ફેરિયાઓ દ્વારા નક્કી કરવામાં આવેલ જે સફાઈ ચાર્જ વસૂલાતની કામગીરી આજથી શરૂ કરવામાં આવેલી છે। ડભોઈ નગરના મુખ્ય મેઇન રસ્તા ઉપર આજે આ શરૂ કરીશું। ખાસ કરીને શિનોર ચોકડીથી ચાલુ કર્યું છે। હવે અમે લોકો ડેપો વિસ્તાર અને સરદાર બાગનો એરિયા કવર કરીશું। આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે આજથી શરૂ કરીને જ્યાર સુધી મેઇન રોડ રસ્તાના માર્જિનો દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સતત આ ડ્રાઈવ ચાલુ રહેશે।